પંચમહાલના શહેરા પોલીસ મથકે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાઓને ઉકેલવા અને વ્યાજખોરોના ત્રાસથી બચવા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં શહેરાનગર સહિત ગ્રામ્ય વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા। પીઆઈ આર.કે. રાજપૂતે ઉપસ્થિત નાગરિકોને વ્યાજખોરોના ત્રાસને ડામવા, વ્યાજખોરોથી બચવા સહિત વ્યાજખોરો બાબતે ચર્ચા કરી હતી, તેમજ વ્યાજના કિસ્સાઓમાંથી બહાર આવવાની સમજ આપવામાં આવી હતી। કોઈપણ વ્યાજખોર ખોટી રીતે ડબલ વ્યાજ વસૂલતો હોય કે વધુ વ્યાજ માટે હેરાન કરતો હોય તો પોલીસને જાણ કરવા લોકોએ જણાવ્યું હતું। જે વ્યાજના ચક્રમાં ફસાયા છે, જે પોલીસ સમક્ષ આવી નથી શકતા, તેઓને મનમાં રહેલી બીકને દૂર કરીને કેવી રીતે પોલીસનો સાથ સરકાર લેવો અને કેવી રીતે ભ્રષ્ટાચારમાંથી નાબૂદ થવું તે બાબતોની પણ સમજ આપી છે। મેં લીધેલા પહેલા 7 લાખ રૂપિયા લીધેલા, આજે 2021માં લીધા હતા। એ વ્યાજ તો ભર્યું જ છે, ઠેઠ સુધી મેં ભરતો હમણાં સુધી આવ્યો, ત્રીજા મહિને તો અત્યાર સુધી કેટલું વ્યાજ તો ઘણું ભરી દીધું સાહેબ, ડબલ। 2018-19 સુધીમાં 90,000 રૂપિયા આપતા મારી પાસે 1,67,000ની માંગણી કરી રહ્યો છે 2023માં। અને આના વિશે પોલીસ સ્ટેશનમાં 8મા મહિનાની અંદર મેં અરજી આપી 2023માં, અને એસપી સાહેબને બી આપી હતી